હેડે બાલમાં લાઈન મેલ્યા છે બોલે પેલા આપણે રોજ બેવા જઈએ પછી ખોટું લાગે ના વિચાર ખોટું લાગે હવે જઈએ આપણે ત્યાં ઓહો દેતા દેતા હવે ગાડી છે તમે વહેલા ના આવો તો પછી શું કરીએ કામ અરે હું ઘેર ભૂઈ ગયું તો તને હું લે ઉઠીને આવ્યો અડધી રાતનો તાપવા ટાઈમ બળતો લાવતા નહીં હા કાલ લાવશું કાલ તો ટોઠા બનાવવાના છે હા તાણ ભાવ લાવવાનો છે ને પેલી જલેબી લાવવાની છે હારિયા પાકા ભણા પર આવું છે તો પાછા કાલે આવું ના કરો સારું પછી સારું ટોઠા બોઠા થઈ જાય કે ખાવા ઉપર ના આવે ને તપેલું મોય ભોડા મેલો પાછું સારું કિશન આ કાપણી કરી હે શું કરવાનું આપણે જે મોલાય તો હઈ શું કોમ છે બેહવાનું છે બેહવાનું આપણે બધે ક્યાં જશું બેસ્યું પ્રોગ્રામ કર્યો તો સારું હતું પ્રોગ્રામ મફળી બફળી શિયાળ ના હારી શેકી લાવી શેકી હોય તો જાલિયા તો પછી મફળી જ ખાઈ ઓછું ફૂલ્યો હોય મફળી જેવું દેખો પેલી લીલી હળદર પાછળ તું તો થાય એવું ખાઈ યાર મફળી લઈને તારા છો તે મફળી શેકી શેકી ખાઈ છું ઓછો તેલ વાળો થયો છે એકલી મફળી જ ફૂલી છે બીજું કોઈ નહીં ઉભું ઉભા ચાલ પેલું તેલ તરપતું હોય ને તરપે શિયાળાનું એ તરપે જાય છે મારું ઓળખ્યું તેલ ફૂટ હાલ્યા હે તેલ તેલ આવું બધું પેલું શેંગ તેલ સાચી છે પણ ખાવાનું પાછું ઓરિજિનલ ખાય છે મારું ઓળખ્યું પાછું આને શિયાળા કચ્ચર બચ્ચર લઈ ખાધું એટલે કચ્ચર બચ્ચર નહીં કચરિયું કચરિયું ચોખ્ખું કે કચરિયું શું કેવું એમાં કચરિયું ને લઈ નોમ પાર પાર કરી તાર તો ભોપો નહીં મંગુ મંગો ટકો ટકો કે તો ચાલે બાલ તો છે લે એને તો ટોલ છે લે એ તો કપાળીનું સપનું શીભરાઈ જેવું છે એને માએ જન્મ્યો ને એને માને ટીપી નહીં લ્યા એવું ઓહો જો બાજુ મેં મળ્યો હતો તો એનું કપાળો ને ગોબો પાડી લેવા દેવું આ ફૂલ જ એવું એટલે ઈ ફૂલ જ ને કોઈ શું કરો એ તો એને હવા પૂરી છે લ્યા ઓક્સિજન મેલી તો ને હતો ને એટલે પેલી પેટીમ પૂર્યો હતો એ ડોક્ટર છૂટી નતો પડ્યો એવું એટલે તો હું ભોપો કહું છું જન્મ્યો એટલે હું હતો પાવ એવું એ જન્મ્યો એ કે તું એવું વખતો તો દવાખાનામાં ભાઈ અલ્યા શું હતું હું આરતી બેઠો તો ઘર એમ બાપોને મારા ભાઈ બને એવું છે એ મને ફોન કર્યો કે ભાઈ આવું છે તે આપણે યાર એવા કોમો છે પહેલાજી ના ના વાત સાચી તે બરોબર 2 વાગ્યા હતા રાતના બપોરના રાતના 2 વાગ્યા હતા અને ભાઈનો જન્મ થયો કે તે હું વાત કરું યાર કેવી પણ બોલો જ ખરા આરે આય ને 10 કિલોનો હાય તેનો બાપો વજન જોઈને ને બાપો હતો ને ભાઈ આવી શું કરે હવે મને દવાખાને હાચવો કહીને બાપાને હાચવો પાડતો સારું કઈ તઈ હંગાતી જ્યાં એટલે 10 કિલો લઈ લે હાલ તઈને લીવા તો 10 કિલો વજન હે એટલો તો હે આજુબાજુ ના એટલો બધો ના હોય 50 કિલો છે આટલા બેઠો તો ખાડો પાઈને જમીન નો અર્જુન બિચારાને હું ઉડા કરું છું આપણા આપણે વિડિયો જોયો તો એ સ્ટાર જોયો તો સબ ના દઉં મારો ખાસ મિત્ર છે ને યાર અરે હે બોલ ફૂટી ગયો તો વિડિયો આ કોમેડી કરો તમે હાલ જબરજસ્ત બોલતા એવું બોલો કે હાલ યાર તું કેવું સાચી વાત અર્જુન તું મોને નહીં 2 દિવસમાં પબ્લિકે એટલો સપોર્ટ કર્યો ને આપણા ચાહકોએ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મારી ઇન્સ્ટાગ્રામ આઈડી નો આપણા નામ છે જય ગોગા ઓફિશિયલ વિથોરામ મેલ્યો તો જુઓ તો 2 દાડામાં 5000 પબ્લિકે જોઈ લીધો વિડીયો અને 500 જણોએ તો શેર કરેલું હું તો કાલ જોઈને હા ખુશ થઈ ગયો તે હું નક્કી કર્યું છે કે ઇન્સ્ટામાં એવા વિડીયો બનાય કરવા છે યાર અને મેં ખરેખર કહું હું બાપ માં તો આમ ખાવાનું એ ના ઉતરે યાર એવો હયો તો ખખડાઈ ના વાત સાચી છે અને મોતીભાઈ તમે ના જોયો હોય ને તો અમારી ચેનલમાં જોતા આવજો બા તમે એવું ઓહો અમારી જય ગોગા ઓફિશિયલ વિઠોડા હા ઘેર ચાલે આજ ફરીથી હેરો કે ચાલુ કરો આપણો ટાઈમ જતો નહીં યાર એરી બોલીને હારું
બીજું બધું ના ભેગું ના એ ખાસું બધું બોલીએ એવા ને એવા પોઈન્ટ મને બહુ યાદ છે પાછા હલાવ હલાવ આમ બીજા વિડીયો આપણે નવા આ નવા વિડીયો પાછા હવારે એક બીજો નહીં દીધો ઈમો હા તે એ જોતા આવજો જઈને ના જોયું હોય તો પણ હજુ પાછા ને બધા ભાઈ બનો કહેજો તે શેર કરી સારું સારું લાઈક ને સબસ્ક્રાઇબ બધું હા ફોલો કરવાનું તો ભૂલતા જ ના ઇન્સ્ટામાં હોય પાછા સારું સારું હા બોલો તાણી યાર અમે એ વાત ચાલુ કરીએ પછી પાછળ થોડું થોડું કહેજો ભાઈ યાદ આવે તો આપણે રાવણનો દ ફોટો છે એવા બહેરાન દ ફોટો હોત તો શું દશા આવડલે આપણે શું કેવું ફોટો હોય ને તો પેલા તો હેડ જ જાય એ વાત સાચી અને પેલો મેકઅપ કેટલો લાંબો પડે અલ્યા કટુ મારીને અલ્યા પેલા ઘંટી જઈને પેલા તો લોટ દરિયા ઉપર ગવાનો ઘરનું બાયનું કેવું કરાવું બસ જવા માટે તો અલ્યા બાયનું ના લે એના માટે તો સ્પેશિયલ ગોડાઉન રાખવું પડે આપણે હાલ નાખવું પડે એમ ના એક ફોડા વાળી મોય મોય નહીં પોકી વળતા અને દ ફોડા વાળી તો પોતે પોકી વળી અલ્યા હું વાત એ તો મેન મથી ખર્ચો એકલો પૂરો ના થતો અને 10 ફૂટનો ચોથી ખર્ચો પૂરો થાય એમ કે છે પેલા અને પેલા મંગળસૂત્ર 10 જોવું લ્યા અલ્યા ના લે મંગળસૂત્ર ના લાવવાનું તાને દોયરો ના તાને આકલિયાનો ફૂલ નહીં ઓહ એ બધાનું વળી પહેરે દેવાનો હાર 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 લગાઈ દેવાનો અલે હું તો મરચોનો કરીને હું તો પહેરાવું અરે હું કહું છું મૂચ્યો તો હું ટોમેટો વાળગાઈ દઉં લે અરે ભડકી લે અમે બીજું ટોપિક લાવ્યો હવારે વિડીયો નો આવ્યો તે જોયો નહીં હોય પણ એ વાત કરું પણ તોય જોતા આવજો ખરા પાછા એમાં વાત તો અલગ છે પાછી આપણે આ પહેરવા જઈએ છીએ એવો આપણો બહેરો પહેરવા આવતો હોય તો જે મજા આવે ને અલ્યા એ તો પણ પેલો બોમર હોય ને એનો પેલા વિચાર તો પડી જાય તો આ મારો બેટો એ કેટલો બહેરો આગળ પહેર્યા હતો આના જેટલો બહેરો પહેરવા કરી છે લાઈન લાગે છે લે એ તો એ ઠીક છે પણ પેલું બહેરું લાય આપણે બરોબર એટલે બીજું બહેરું લાવે ને એક તો છોકરું ગયેલો એવો કેટલો છોકરો ભેગો અને ના અને પેલા સોડિયા વરાવે ને આપણે બહેરાઈ એટલે પેલા બહેરો બાથી પણ અને આપણો પહેરવા આપણો સુભાઈ બનો બાથી પણ પહેરવો ઉપર લે કાઢી મેલે તો ચોખા જવાનું અને આપણો બહેરું વયથી લઈ નહીં જાય લે પહેરી જે મજા આવે જો એટલે આપો ના લે અલે આપણો લે આ તો હાલ આપણે તાર હું કહું છું હું તો વાત હું કરું છું કે આપણે ઈ પહેરવા જઈએ છીએ બરોબર એવો હોય પહેરવા આવતો હોય તો પણ આપણો લઈને જીજો ત્યાં હું એકલી જાય વાત મત તો નહીં એમ ક્યાંક કે જેવી આપણે ઝોન લઈને જઈએ છીએ એવા બહેરો ઝોન લઈને આવી કે એમ તો કહું છું તાર તું એવું તારે યાર મારે ફરી ગયું છે અમારા વિડીયોમાં તો તમે ધ્યાન દો સમજવા લાયક હોય મજા આવી જાય આ તો કોઈ બોલતા જ નહીં હું એમની મજા આવે યાર હા તો મૂર્ખા કોઈ નવું લાવતા જ નહીં નવું લાવો તો વસ્તી સારું લાગે યાર આપણે બહેરું મારે તો જવાનું અને ખબર તો કરો આપણે તો બહેરું આપણે પહેરી નહીં ગયા હોય અને બહેરું મારે ને હાલ બહેરો નોકે ને આપણે મારીએ તો પીઓ નહીં નાઈ જતો અને આપણે બહેરું મારે ને તો આપણે 50 રૂપિયા ઉકેલા પડે હોય આપણે વાટમાં હોઈ ગઈ શું કેવું હમણાં એક વિડીયો આવ્યો હતો ઇન્સ્ટામાં કે બહેરું પિયર હતું અને ભાઈને ફોન કર્યો કે તું કઈ આવવાની છે એ બહેરું કે હજી તો વાર છે એટલે પેલા આપણા જેવા શું કી ગયા કે પેલા મંગા તો કે બેઠું પાડો એ આવી ગયો કે મંગાભાઈ ભેંસનું પાડો તો હકાય પણ તારે તો મૂર્ખાઈ તો કેવા તમે તો યાર થોડું ઘણું બોલો હું તો થાક્યું યાર મોટું દુશ્યું મારું તો અહીં અલ્યા હું પેલો ગેમરજી નો જોક્સ બોલું હા બોલ અલ્યા ગેમરજી કહે કે મારે ભેંસ રોજ દાડો કે કોક જોવા આવે
કોક દાડો કોક આને નહીં ખબર પડે અર્જુન આનો કોમ નહીં હું કહું કહી દઉં કે એ જોક્સ મને ખબર છે હું કહી દઉં ગેમરજી એમ કહેતા હતા રોજ દાડો ગન મારી પેટનું નીત ગરાક જોવા આવે પણ મારા 35 વર્ષથી હજુ સુધી મને કોઈ જોવા આવ્યું નહીં કેવું હોય ખબર એ જોવા હું કારણથી ના આવતા ઈઓની વેલિડિટી પતી જાય છે વેલિડિટી એ પતી જાય છે અને બધી રીતે એને પતી જાય પેલા તો મોઢામાં દોત જ દઈ પછી શું જોવા આવે વાત સાચી છે યાર એ આગળ દોત છે પેલી ખલકોઈ દેવા અલે ગેમરજી મારી વાત સાંભળ અલી બાંધા કે તું એ પછી ભાઈ કર્યું ને બે ખલકોઈ દોત છે ને હવે એને કોઈક જોવા એને ભાલે ને એટલે એમ કહે કે આને સફરજન માખે મને જતું જાય સબકીલા દોતની બે બહુ પેલા ના તાર જેવા હોય લે પેલા તોબાના તાર આવે ને એવા આની દાળ ખાલી એવા પાતરા એવા જાડાય નહીં પા વાત સાચી છે લબ્બા